તો કેમ છો અમારા સુરેન્દ્રનગરના મિત્રો? ઓલ પ્રોપર્ટી ડીલ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે તમારી માટે મસ્ત મજાનું મકાન લઈને આવી ગયો છું. તો જોવાનું છેક સુધી ચૂકતા જ નહીં. એડ્રેસની વાત કરી દઉં, તમને જણાવી દઉં કે ન્યૂ 80 ફૂટ રોડેથી તમે જ્યારે થોડોક અંદર આવશો ત્યાં આવેલું છે કૌશલ પાર્ક સોસાયટી વિભાગ 2. ત્યાં અંદર જઈને તમને રૂબરૂ મકાન બતાવી દઉં. ચાલો, સોસાયટીમાં તમારે એન્ટર થશો એટલે ત્યાં આવેલું છે 90 વાળનું મકાન, એકદમ જોરદાર કન્ડિશનમાં. તો અંદર જઈને તમને રૂબરૂ બતાવી દઉં. પહેલાં કહી દઉં કે અંદર એન્ટર થાવ સોસાયટીમાંથી એટલે B29 B29 નામનું મકાન આવેલું છે. તે તમારી માટે સેલ કરવાનું છે આપણે આ મકાન. તો અંદર જઈને તમને રૂબરૂ બતાવી દઉં મકાન કેવું રહેવાનું છે. અંદર એન્ટર થશો તમે એટલે જોઈ લો, તમારી નજરની સામે એકદમ મસ્ત મજાનું હેવી ફળિયું મળી રહેવાનું છે. અને ફળિયામાં તમને મળશે 2 અલગ અલગ વોશરૂમ અને બાથરૂમ. ટોટલ 2 માળનું મકાન રહેવાનું છે. અને બીજા માળની સીડી અહીંયા બહાર જ પડે છે, જ્યાંથી તમે અહીંથી જ ઉપર જઈ શકશો. એકદમ મસ્ત મજાના એરિયામાં સુંદર વાતાવરણમાં મકાન આવેલું છે. એના પછી તમને હજી અંદર બતાવી દઉં કેવું રહેવાનું છે મકાન. તમે હજી સુધી ફોલો ન કર્યું હોય તો ફોલો કરી નાખજો. વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ તો જરૂર કરજો. એના પછી તમે અંદર એન્ટર થશો એટલે જોઈ લો, તમારી નજરની સામે એકદમ મસ્ત મજાનો ટીપટોપ કન્ડિશનમાં બેઠક હોલ તમારો રહેવાનો છે. નજરની સામે તમે જોઈ શકો છો, કન્ડિશન એકદમ જોરદાર મળવાની છે. અને બેઠક હોલમાં તમારી માટે આપેલું છે ટીવી યુનિટ. ટીવી યુનિટમાં પણ 2 બાજુ અલગ અલગ કબાટ પણ સુવિધા ઉપલબ્ધ છે, જેથી કરીને નાનો મોટો સામાન તમારે અહીંયા મૂકવું હોય તો પણ તમે મૂકી શકશો. બેઠક હોલથી થોડાક જ તમે આ બાજુ અંદર એન્ટર થશો એટલે જોઈ લો, મારી બહેનો માટે મસ્ત મજાનું કિચન આપેલું છે વિથ માર્બલ. કન્ડિશન એકદમ ટીપટોપ રહેવાની છે. અને ત્યાં પણ ફર્નિચર વિથ ફર્નિચર આપેલું છે બધું, જેથી કરીને મારી બહેનોને એ પણ ચિંતા નહીં રહે. અને અહીંયા તો ફર્નિચર આપેલું છે, પણ એની સાથે સાથે માળિયામાં પણ તમને ફર્નિચર મળી રહેવાનું છે. રસોડામાં તમારી માટે એકદમ જોરદાર સ્ટોરેજ રૂમ આપેલો છે, જેથી કરીને મારી બહેનોને નાની મોટી વસ્તુ મૂકવી હોય જેમ કે, તો એ પણ મૂકી શકશે. તો વહેલા તે પહેલા ધોરણે તમને જો આ વિડીયો ગમે તો કોમેન્ટ તો જરૂર કરી દેજો મારી બહેનો. અને બીજી ખાસ વાત તો એ મારી વાલી બહેનો માટે કે અહીંયા તમને ગેસ લાઇનની પણ સુવિધા ઉપલબ્ધ મળી રહેવાની છે, જેથી કરીને તમારે સિલિન્ડર લાવવાની કોઈ ચિંતા રહેવાની નથી. કિચન અને રસોડું તો તમને બતાવી દીધું, પણ એની બાજુમાં જ આપેલો છે તમારી માટે મસ્ત મજાનો, જોઈ લો તમારી નજરની સામે એક જ નજરમાં ગમી જાય એવો તમારો માસ્ટર બેડરૂમ કહો કે બેડરૂમ કહો. અહીંયા તો બધાને મોજ જ પડી જવાની છે. અને એ પણ રહેવાનું છે વિથ ફર્નિચર. ફર્નિચર તમારી નજરની સામે જોઈ લો, એકદમ મસ્ત મજાનું રહેવાનું છે, જેથી કરીને એ પણ ચિંતા નહીં રહે. અહીંયા તમારે વસ્તુ મૂકવી, નાની મોટી કપડાં મૂકવા હોય તો પણ અહીંયા મૂકી શકશો. અને બેડરૂમની બાજુમાં જ આપેલું છે મારા બહેનો અથવા મારા ભાઈઓ માટે મસ્ત મજાનું ગેલેરી સ્પેસ વાળી નાની એવી જગ્યામાં જોઈ લો, તમને ગેલેરી એકદમ જોરદાર બનાવેલી છે. અને અહીંયા પણ રહેવાનું છે તમારી માટે વોશરૂમ. વોશરૂમની કન્ડિશન એકદમ ટીપટોપ રહેવાની છે. અને સાથે સાથે ગેલેરીમાં તમારી માટે આપેલી છે ડંકીની સુવિધા પણ. જો તમારે પાણી ઓછું આવે તો આ ડંકી પણ યુઝ કરી શકશો. અને અહીંયા સેફટી માટે આપેલી છે ગ્રીલ. લોખંડની ગ્રીલ સાથે તમને મળી રહેવાનું છે. તો હજી સુધી તમારા ભાઈબંધ દોસ્તાને શેર ન કર્યો હોય તો ઝડપથી જાઓ ને શેર કરી દો. તો નીચે તો તમને મકાન બતાવી દીધું, પણ હવે તમને ઉપર જઈને રૂબરૂ મકાન બતાવી દઉં કે કેવું રહેવાનું છે મકાન. એ પહેલાં હું તમને જણાવી દઉં કે 90 વાળનું મકાન રહેવાનું છે. અને ટોટલ બાંધકામ રહેવાનું છે 135 વાળનું ડબલ માળનું ડુપ્લેક્સ મકાન છે. વહેલા તે પહેલાં ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર આપું છું અને એડ્રેસ પણ આપી દઉં છું. જો મકાન ગમે તો ઝડપથી કોન્ટેક્ટ કરો. અને ઉપર તમે એન્ટર થશો એટલે મસ્ત મજાની અહીંયા બાલ્કની આપેલી છે, તમારી નજરની સામે જોઈ શકો છો. તમે અહીંયા બેસીને બધો સુંદર મજાનું વાતાવરણ અહીંયા જોઈ શકશો, જેથી કરીને તમને ખૂબ જ આનંદ આવશે. અહીંયા ઉપરના માળે અંદર એન્ટર થશો તમે એટલે જોઈ લો, તમારી માટે મસ્ત મજાનો બેઠક હોલ આપેલો છે. અહીંયા પણ મોટા એવા સ્પેસમાં તમારી માટે મસ્ત મજાનો બેઠક હોલ બનાવેલો છે, જેથી કરીને કન્ડિશન તો તમારી નજર સામે જોઈ લો એકદમ ટીપટોપ રહેવાની છે. બેઠક હોલમાંથી થોડાક જ અંદર એન્ટર આવશો એટલે તમે અહીંયા પણ જોઈ લો કે કિચનની સુવિધા પણ ઉપલબ્ધ છે. અને અહીંયા જમવા બેસવું હોય તો ડાઇનિંગ ટેબલ પણ રાખી શકશો તમે. એવી મસ્ત મજાના નાના એવા સ્પેસમાં તમારી માટે જગ્યા બનાવેલ છે. અને અહીંયા રૂમમાં મળી જશે તમને વિથ ફર્નિચર. વિથ ફર્નિચર સાથે આ રૂમ આપેલો છે. અને એની બાજુમાં જ આપેલું છે એટેચ કોમન વોશરૂમ અને બાથરૂમ. રૂમમાંથી તમે હોલમાં બહાર નીકળશો એટલે તરત જ બાજુમાં જ આપેલું છે મસ્ત મજા નાના એવા સ્પેસમાં ગેલેરી. ગેલેરીની કન્ડિશન તમારી નજરની સામે એકદમ જોઈ લો ટીપટોપ રહેવાની છે કન્ડિશનમાં. આવા કન્ડિશનમાં હવા ઉજાસમાં તમારે બેસવું હોય તો પણ ચિંતા નહીં રહે. અને અહીંયા ગેલેરીમાંથી જ તમારે ધાબે જવાની સીડી બહાર જ આપેલી છે. અને વિથ અહીંયા પણ પતરાનું એકદમ મસ્ત મજાનો શેડ નાનો એવો મૂકેલો છે, જેથી કરીને એ પણ ચિંતા નહીં રહે. વરસાદ આવશે તો તમારે અહીંયા વરસાદના છાંટા પડવાની પણ ચિંતા નહીં રહે. તો વહેલા પહેલાં ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર તો આપેલો જ છે, તો ફોન ઉપાડો ને નંબર ગુમાવો, કોન્ટેક્ટ કરી લ્યો. આજે જ તે તમારા સપનાનું મકાન તમારું. મકાન તો તમને બતાવી દીધું, પણ હવે તમને એમ લાગતું હશે કે મકાન આખું જોઈ લીધું, પણ મારે ધાબુ તો જોવું જ છે. તો ધાબાની કન્ડિશન તમે જોઈ લો, એકદમ મસ્ત મજાનું સ્ટાઇલ સાથે તમને ધાબુ મળી રહેવાનું છે. એ પણ એકદમ ટીપટોપ કન્ડિશનમાં. અહીંયા ટોટલ મકાન રહેવાનું છે 90 વારમાં અને બાંધકામ આનું છે 135 વાર.
ડબલ માળનું મકાન છે, ડિપ્લેક્સ મકાનના એકદમ શોખીન હોય એની માટે તો બેસ્ટ મકાન રહેવાનું છે. હવે તમને કિંમત તો જણાવી દઉં, ખાલી આની 30.51 એટલે કે 30,51,000 રૂપિયા આની કિંમત રાખેલી છે. તો વહેલા તે પહેલા ધોરણે આ નંબર આપેલો છે ને એડ્રેસ પણ આપેલું છે. તમારું મકાન તો તેમને બતાવી દીધું, પણ કેવું લાગ્યું મકાન હજી એ તો જણાવી દો મને. અને હજી સુધી તમે જો ફોલો ન કર્યું હોય તો જલ્દીથી જાઓ ને મારા આઈડીને ફોલો કરી દો. અને તમારા ભાઈબંધ દોસ્તારને કોઈને લેવું હોય તો શેર તો અવશ્ય કરજો ને જણાવજો કે મકાન કેવું લાગ્યું. કોમેન્ટમાં એકદમ કોમેન્ટ કરીને જણાવી દેજો. તમારે પણ આવા મકાનના, જમીનના, દુકાનના કે કોઈ પણ ઓલ પ્રોપર્ટી ડીલ્સમાં તમારે વિડીયો બનાવવો હોય તમારે તો બનાવી શકો છો. કોન્ટેક્ટ નંબર મારો આપું છું લાલાભાઈનો ડિસ્પ્લે ઉપર, તો ઝડપથી ફોન ઉપાડો અને નંબર ઘુમાવો.